વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 14 પ્રકરણ 14 આંકડાશાસ્ત્રનો પાયાનો અભ્યાસ કરીશું. જો આ તમને ખ્યાલ આવી જશે તો આખું ચેપ્ટર એકદમ ઇઝી પડશે. તો પહેલી વાત કરીએ આપણે કે ભાઈ કોઈ પણ આંકડાકીય માહિતીનું બે પ્રકારે આવૃત્તિ વિતરણ કરવામાં આવે છે. તો કેટલા પ્રકાર કરવામાં આવે છે? તો બે પ્રકારે. તો કોઈ પણ આંકડાકીય માહિતીનું બે પ્રકારે આવૃત્તિ વિતરણ કરવામાં આવે છે. નંબર 1 જોઈએ તો અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ, કે જેને વર્ગમૂળ દર્શાવેલું ના હોય. બીજું વર્ગીકૃત આવૃત્તિ વિતરણ, કે જેનામાં વર્ગમૂળ દર્શાવ્યું હોય, 0 થી 10, 10 થી 20 પણ વર્ગ બતાવ્યો હોય. હવે મધ્યવર્તી સ્થિતિના માપ મુખ્ય 3 છે. તો પ્રશ્ન પૂછાય તો મધ્યવર્તીના સ્થિતિના માપ કેટલા છે? તો મેન 3 છે. મુખ્ય કેટલા છે? તો 3 છે. નંબર 1 મધ્યક, અંગ્રેજીમાં મીન કહેવાય. બીજું મધ્યસ્થ, અંગ્રેજીમાં મીડિયન કહેવાય. બહુલક, અંગ્રેજીમાં મોડ કહેવાય. પણ મધ્યક મીનની વાત કરીએ, એને x બાર તરીકે દર્શાવાય. એનું નોટેશન x બાર છે. x બારનો અર્થ થાય એવરેજ, મીનનો અર્થ થાય એવરેજ. મધ્યક આવૃત્તિ અવર્ગીકૃત માહિતી મીન્સ અનગ્રુપ ડેટા, જે માહિતી x1, x2, x3, x4 ડેશ 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 xn કુલ અવલોકનો આપેલા હોય છે. તો મધ્યક બરાબર કુલ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. તો કુલ અવલોકનો કયા કયા હતા? x1, x2 હતા, તેનો સરવાળો. તેથી x બાર બરાબર x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ ડેશ 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 xn અપોન n. હવે x1, x2, x3 એમ વારંવાર લખીએ એના કરતાં એમ આ રીતે પણ લખી શકાય. x બાર ઇક્વલ ટુ સિગ્મા i ઇક્વલ ટુ 1 to n xi અપોન n. પદો મીન્સ અવલોકનોનો સરવાળો દર્શાવે છે સિગ્મા. આ કેપિટલ સિગ્મા કહેવાય. ગ્રીક અક્ષરનો ઉપયોગ થાય છે. તો અવલોકનોના સરવાળા દર્શાવવા માટે આ સિગ્મા, આ કેપિટલ સિગ્માનો ઉપયોગ થાય. x1, x2, x3 ડેશ 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 xn બરાબર સિગ્મા i ઇક્વલ ટુ 1 to n xi, એ 1 થી n પદોનો સરવાળો. આટલાને ફક્ત આમ કહેવાય કે 1 થી n પદોનો સરવાળો. ટૂંકમાં x બાર બરાબર સિગ્મા xi અપોન n. જો i ઇક્વલ ટુ 1, 2, 3 ડેશ ડેશ n લખવામાં આવે તો ટૂંકમાં વારંવાર 1 to n લખ્યા કરતો આપણે ડાયરેક્ટલી ટૂંકમાં એમ લખીએ કે સિગ્મા x બાર બરાબર સિગ્મા xi અપોન n. તો સિગ્માનો અર્થ સરવાળો થાય. x બાર બરાબર સિગ્મા xi અપોન n. અહીં ક્રોસ ગુણાકાર કરી દઈએ તો સિગ્મા xi બરાબર n ઇન્ટુ x બાર. તો અવલોકનનો સરવાળો બરાબર અવલોકનની સંખ્યા ગુણ્યા મધ્યક. અવલોકનનો સરવાળો બરાબર અવલોકનની સંખ્યા ગુણ્યા મધ્યક. હવે વાત કરીએ વર્ગીકૃત માહિતી મતલબ ગ્રુપ ડેટા. જો અવલોકનો x1, x2, x3 ડેશ ડેશ xn હોય અને તેને અનુરૂપ આવૃત્તિઓ f1, f2, f3, fn હોય તો તે માટેની અર્થ એ છે કે x1 એ f1 ટાઈમ, x2 એ f2 ટાઈમ, x3 એ f3 ટાઈમ અને xn એ fn વખત આવે છે. ટૂંકમાં વિચારીએ આપણે અવલોકનની સંખ્યા તો f1, f2, f3 ડેશ ડેશ fn. તો આ બધાનો સરવાળો કરીએ એટલે સિગ્મા 1 to n i ઇક્વલ ટુ 1 to n fi ઇક્વલ ટુ સિગ્મા fi બરાબર n. તો સિગ્મા fi કહે તો પણ ચાલી જાય, n કહે તો પણ ચાલી જાય. આમ તમામ અવલોકનો સરવાળો f1 x1, f2 x2, f3 x3 ડેશ ડેશ fn xn ઇક્વલ ટુ i ઇક્વલ ટુ 1 to n fi xi વડે દર્શાવવામાં આવે છે. તો મધ્યક x બરાબર સિગ્મા i ઇક્વલ ટુ 1 to n xi છેદમાં સિગ્મા fi ઇક્વલ ટુ
વારંવાર 1 to n લખ્યા કરતાં સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈને એન વડે પણ દર્શાવાય. તેથી એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન પણ કહી શકાય. તો હવે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈને મધ્યક શોધવાની સીધી રીત અથવા પ્રત્યક્ષ રીત કહેવામાં આવે છે. તો પ્રશ્ન પૂછાય કે સીધી રીતે દાખલો ગણો, તો એક્સ બાર ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ બરાબર એન કહેવાય. તો એક્સ બાર ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન એ સીધી રીત, અથવા જો ટ્વિસ્ટ કરીને પૂછે તો પ્રત્યક્ષ રીતે ગણો તો આ રીતે લખી શકાય. બંને એક જ રીત કહેવાય. મધ્યક શોધવાની ધારેલા મધ્યકની રીત એઝ્યુમ મીન મેથડ. આ રીતમાં સીધી રીત કરતાં ગણતરી ઓછી કરવા માટે x1 x2 x ડેશ વચ્ચેની અથવા સૌથી વધુ સંખ્યા સામે એ x અથવા એ ધારેલો મધ્યક ગણવામાં આવે છે. આપણે એ લખી દઈએ કે ભાઈ એ ગણવામાં આવે એટલે એ લઈએ ત્રીજી પડી જાય. ધારેલો મધ્યક એ લઈએ તો ધારેલા મધ્યકથી એ અને દરેક એક્સ પછીના તફાવતને ડી શોધી શકાય. તો ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ, જો x1 x2 x3 એ એક્સને અનુરૂપ આવૃત્તિઓ f1 f2 f3 fn હોય તો વિચલન મધ્યકથી વિચલન ડી બાર બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ અપણ સિગ્મા એફઆઈ. તો આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂંકા પ્રશ્નો માટે કે વિચલનનો મધ્યક ડી બાર બરાબર ફોર્મ્યુલા લખો તો સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇક્વલ ટુ ડી બાર ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ કૌંસમાં એક્સઆઈ માઇનસ એ અપોન સિગ્મા એફઆઈ. તો ટૂંકમાં ડી બાર ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ કૌંસમાં એક્સઆઈ માઇનસ એ સિગ્મા છેદમાં સિગ્મા એફઆઈ. તો ડી બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ સિગ્મા એફઆઈ એ અપોન સિગ્મા એફઆઈને એન વડે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ડી બાર ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ સિગ્મા એફઆઈ એ. આપણે શું કર્યું કે જે કૌંસ છોડ્યો તો છેદમાં સિગ્મા એફઆઈ. તો ડી બાર ઇક્વલ ટુ બંને પદો અલગ લઈએ સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં એફઆઈ સિગ્મા એફઆઈ એ છેદમાં સિગ્મા એફઆઈ. પરંતુ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એક્સ બાર ઇક્વલ ટુ શું હતું? એક્સ બાર હતું. તો ડી બાર બરાબર એક્સ બાર માઇનસ એની સાઈડ બદલી દઈએ. એક્સ બાર બરાબર એ પ્લસ ડી એ એક્સ ડીની કિંમત મૂકી દઈએ. એક્સ બાર ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં એફઆઈ. આપણે શું કર્યું? ડી બારની કિંમત સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ મૂકી. હવે ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવાનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. એ પણ પ્રશ્ન પૂછાય. એમાં ડીની કિંમત કેટલી? તો ડી બરાબર અહીંયા આપણે લખી શકીએ તો ડી ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એક્સ બાર માઇનસ એક્સઆઈ માઇનસ એ પણ લખી શકાય. એ મધ્યક શોધવાની પદ વિચલન રીત અંગ્રેજીમાં કહેવાય સ્ટેપ ડેવિએશન મેથડ. હવે એક્સ બાર ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. તો અહીં આગળ યુઆઈ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ અપોન એચ લઈએ. એને ધારેલો મધ્યક કહેવાય. એચ એટલે વર્ગ લંબાઈ કહેવાય અથવા વર્ગનો તફાવત કહેવાય. વિદ્યાર્થી મિત્રો એ બાર તો ધારેલો મધ્યક લીધો આપણે. એચ એટલે વર્ગ લંબાઈ અથવા વર્ગનો તફાવત લઈએ. એને કહેવાય ક્લાસ લેન્થ કહેવાય. એક્સ બાર ઇક્વલ ટુ એ પ્લસ યુ બાર ઇન્ટુ એચ. અહીં આગળ યુ બારની કિંમત સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો ધારેલો મધ્યક જો એ આપેલો હોય, વર્ગ લંબાઈ એચ આપેલી હોય, બરાબર. ક્લાસમાં તો ક્લાસ હાઇટ, બરાબર ને, એ ક્લાસ હાઇટ લખી દઈએ આપણે. ક્લાસ હાઇટ આપેલી હોય
તો યુ બાર ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ. આપણે થોડી ઇમ્પોર્ટન્ટ નોટ કરીએ કે ભાઈ મધ્યક શોધવા માટે ત્રણેય રીતોનો ઉપયોગ માગ્યા મુજબ કરવો. તો ત્રણેયનો જવાબ કેવો આવે? લગભગ સરખો આવે. પાછળના સ્લાઇટલી પોઈન્ટમાં ડિફરન્ટ આવે તો મોસ્ટલી જવાબ સરખો આવે. આવૃત્તિ વિતરણમાં બે પ્રકારનું હોય, એક સતત આવૃત્તિ વિતરણ હોય, એક બીજું અસતત આવૃત્તિ વિતરણ હોય. સતત આવૃત્તિ વિતરણનો વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30, એમ 10, 10, 20, 20 એમ કન્ટિન્યુઅસ આવ્યા કરે એટલે એને કહેવાય સતત. 0 થી 10માં 0 એ વર્ગની અધસીમા કહેવાય, 10 એ વર્ગની ઉર્ધ્વસીમા કહેવાય. આમાં ઉર્ધ્વસીમાની કિંમતનો સમાવેશ કરવામાં આવતો નથી, એટલે 0 થી 9 ગણવામાં આવે, બીજામાં 10 થી ગણવું ચાલુ કરવામાં આવે. એ રીતે આપણે આવૃત્તિનો ગણતરી કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે અસતત આવૃત્તિ વિતરણ. તો અસતત એટલે 1 થી 10 બંને આવી ગયા, 1 પણ આવી ગયો, 10 પણ આવી ગયા, 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50 ડેસિશન. આમ અસતતમાં 1 અને 10 બંનેની કિંમત વર્ગોમાં આવૃત્તિ વિતરણમાં લેવામાં આવે છે. મધ્યક એક્સ બરાબર મધ્ય કિંમત એક્સઆઈ બરાબર અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2, 1 એ અધસીમા ઉર્ધ્વસીમા છેદમાં 2. અર્ધસીમા બિંદુ શોધવું હોય આપણે તો શું કરીએ? આમાંથી અડધો બાદ કરીએ, કારણ કે 10 અને 11 વચ્ચે એકની તફાવત રહેલો, એટલે 0.5 થી 10.5, 10.5 થી 20.5, 20.5 થી 30.5 એમ અર્ધ અને ઉર્ધ્વસીમાને શોધવામાં આવે. તો અધસીમા વત્તા ઉર્ધ્વસીમાને 2 વડે ભાગીએ તો વર્ગનું મધ્યબિંદુ બને. એ મધ્યસ્થની વાત કરીએ તો મધ્યસ્થને સંકેતમાં એમ કહેવાય, અંગ્રેજીમાં મીડિયન કહેવાય. આવૃત્તિ વિતરણનો ચડતા ક્રમ ગોઠવવામાં આવે છે. જો અવર્ગીકૃત માહિતી હોય, જે વર્ગમાં આપેલી ના હોય, વર્ણન આપેલું હોય, તો સૌથી પહેલાં એને એક કામ કરવું પડે આપણે કે ભાઈ એને ચડતા ક્રમમાં ગોઠવવાના. પહેલાં નાની સંખ્યા, પછી એનાથી મોટી સંખ્યા, પછી એનાથી મોટી સંખ્યા, એ પ્રમાણે ગોઠવવામાં આવે. જો અવલોકનની સંખ્યા અયુગ્મ એટલે કે એકી હોય તો m બરાબર n+1/2મું અવલોકન મધ્યસ્થ બને છે. જો અવલોકનની સંખ્યા યુગ્મ હોય, બેકી હોય, યુગ્મ એટલે બેકી હોય તો મધ્યસ્થ m બરાબર n/2મું અવલોકન પ્લસ n/2, અહીં વચ્ચે પ્લસ મૂકવાનું, ઉપર લાઇનમાં પ્લસ મૂકવાનું નહીં, n/2 +1મું અવલોકન. તો કે 10મું અવલોકન હોય તો +1 એટલે 11મું અવલોકન લેવાનું ભાગ્યા 2. હવે વાત કરીએ વર્ગીકૃત માહિતી. હવે આપણે વાત કરીએ વર્ગીકૃત માહિતી તો m બરાબર l પ્લસ, એ પ્લસ વચ્ચે મૂકવાનો, કૌંસમાં n/2 -cf, cf એ સંચય આવૃત્તિ છેદમાં f ઇન્ટુ n સૂત્રથી મેળવી શકાય છે. જો l બરાબર મધ્યસ્થ વર્ગની અર્ધસીમા બિંદુ, n બરાબર અવલોકનની સંખ્યા, cf બરાબર સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગનો ઉપરની સીમા, એને અંગ્રેજીમાં કહેવાય ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કહેવાય, ટૂંકમાં cf લખેલું. ક્યુમ્યુલેટિવ માટે c શબ્દ વાપર્યો, f માટે ફ્રીક્વન્સી માટે f શબ્દ વાપર્યો. સંચય આવૃત્તિ, સંચય એટલે ભેગું કરવું, આવૃત્તિને ભેગી કરવી. h બરાબર વર્ગ લંબાઈ. સંચય આવૃત્તિ વિતરણને આલેખીય સ્વરૂપે સંચય આવૃત્તિ વક્ર અથવા થી ઓછા પ્રકારનો હોય અને થી વધુ પ્રકારનો હોય તો આલેખને ઓજીવ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં ઓગીવ કહેવાય, અહીં આપણે ઓજીવ કહેવામાં આવે છે. તો થી ઓછા પ્રકારનો આલેખ અને થી વધુ પ્રકારનો આલેખ, આ આલેખના છેદબિંદુમાં એક્સની કિંમત, જે કિંમત આવે, જે છેદબિંદુ આવે, થી વધુ પ્રકારમાં, થી ઓછા પ્રકારમાં જે છેદબિંદુ આવે તેને મધ્ય એક્સ એમને મધ્યસ્થ કહેવામાં આવે છે. થી વધુ પ્રકારમાં
આલેખમાં એક્સ અક્ષ પર અધરસીમાથી ઓછા પ્રકારમાં એક્સ પર ઉર્ધ્વસીમા લેવામાં આવે અને વાય અક્ષ પર તો સંચયી આવૃત્તિ બંનેમાં લેવામાં આવે છે. તેનું નામ આપવાનું સંચયી આવૃત્તિ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બહુલકની વાત કરીએ તો બહુલક અંગ્રેજીમાં મોડ કહેવાય. એનો સંકેત ઝેડ છે. અહીંયા અવર્ગીકૃત માહિતીની વાત કરીએ તો અવર્ગીકૃત માહિતીમાં જે અવલોકનોનું વારંવાર સૌથી વધુ વખત પુનરાવર્તન થાય તેને બહુલક કહેવામાં આવે છે. જે સૌથી વધુ વખત આવે એને બહુલક. સપોઝ બે સંખ્યા વારંવાર સરખી એટલે બહુ વખત આવે તો મધ્યક બહુલક 2 પણ હોઈ શકે છે. તો અવર્ગીકૃત માહિતીમાં 1 કરતાં વધુ બહુલક પણ હોઈ શકે છે. તે વર્ગીકૃત માહિતી માટે બહુલકનું સૂત્ર તો બહુલક ઝેડ બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H લઈએ. જો L એ બહુલકીય વર્ગની અધરસીમા બિંદુ છે, F0 બહુલકીય વર્ગની ઉપરની આવૃત્તિ કહેવાય, F1 બરાબર બહુલકીય વર્ગની આવૃત્તિ, F2 એ બહુલકીય વર્ગની નીચેની આવૃત્તિ તરીકે લેવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું બહુલકનું સૂત્ર જોયું. હવે વાત કરીએ મધ્યવર્તી સ્થિતિના માપ, મધ્યક x બાર, મધ્યસ્થ m અને બહુલક z વચ્ચેનો સંબંધ દર્શાવો. આ પણ પ્રશ્ન પૂછાય કે હવે 3 વચ્ચેનો સંબંધ કયો? તો બહુલક z બરાબર 3 મધ્યસ્થ m ઓછા 2 કૌંસમાં મધ્યક x બાર એ પણ બતાવાય, અથવા 3 કૌંસમાં મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 કૌંસમાં મધ્યક, 2 કૌંસમાં મધ્યક પણ રીતે પણ લખી શકાય. તો 3m બરાબર z પ્લસ 2x બાર એટલે કે z બરાબર 3m માઇનસ 2x બાર, z બરાબર 3m માઇનસ 2x બાર, એટલે 2x બાર ઇક્વલ ટુ 3m માઇનસ z પણ લખાય, 3m બરાબર z પ્લસ 2x બાર પણ લખાય. તો બંને બાજુ m માઇનસ કરી દઈએ તો બંને બાજુ m માઇનસ કરતો તો z માઇનસ m આપેલું હોય તો અહીં આગળ શું થઈ જાય કે 2m માઇનસ 2x બાર થાય. 2 કોમન કાઢ્યું, m માઇનસ x બાર, z માઇનસ x બાર હોય તો 3 કૌંસમાં m માઇનસ x બાર. ટૂંકમાં આપણે યાદ રાખવાનું કે જો z માઇનસ m બરાબર એ ખાલી જગ્યા પૂછેલી હોય તો m હોય તો અહીં આગળ 2 લખવાનું, x બાર હોય તો 3 લખવાનું. હવે આ રીતે પણ લખાય તો પછી સપોઝ z ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર લઈએ, બંને બાજુથી m માઇનસ કરતો z માઇનસ m બરાબર 3m માઇનસ m બરાબર માઇનસ 2x બાર, એટલે z માઇનસ m બરાબર 2m માઇનસ 2x બાર, એટલે z માઇનસ m બરાબર 2 કૌંસમાં m માઇનસ x બાર એમ પણ લખી શકાય. બીજી વાત કરીએ તો z ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર, બંને બાજુ x બાર માઇનસ કરતો z માઇનસ x બાર, 3m માઇનસ 2x બાર માઇનસ x બાર, z માઇનસ x બાર ઇક્વલ ટુ 3m માઇનસ 3x બાર, 3 કોમન કાઢીએ, z માઇનસ x બાર ઇક્વલ ટુ 3 કૌંસમાં m માઇનસ x બાર. આ પણ ખાલી જગ્યામાં પૂછી શકાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક સૌથી યોગ્ય મધ્યવર્તીનું સ્થિતિનું માપ કયું? તો સૌથી વધુ એપ્લિકેબલ, સૌથી યોગ્ય માપ મધ્યક કહેવામાં આવે છે, કારણ કે તેમાં દરેક આવૃત્તિ અથવા અવલોકનને સરખો ભાર આપી ગણતરી કરવામાં આવે છે. તો સૌથી ઉચ્ચતમ, સૌથી બેસ્ટ, સૌથી યોગ્ય માપ કયું કહેવાય? તો મધ્યક. તો શું કારણ? કે તેમાં દરેક આવૃત્તિને સરખું મહત્ત્વ આપવામાં આવે, દરેક અવલોકનને સરખું મહત્ત્વ આપવામાં આવે, એટલે કે ટૂંકમાં દરેક અવલોકનની ગણતરી લેવામાં આવે છે. એટલા માટે તે ઉત્તમ છે. તો આ વિડીયો જોઈ જો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો,
લાઈક કરજો. આ વિડીયોથી તમે આજે વિડીયો બરાબર સમજી ગયા હશો તો હું માનું છું 100% તમને આ ચેપ્ટર એકદમ ઇઝી લાગશે. થેન્ક યુ.